બાપા, સુરા, પૂજારી બાપા આ બધા ક્યાં છે? બચાવો! આ અવાજ ક્યાંથી આવે છે? બાપા, સુરા, પૂજારી બાપા આ બધા ક્યાં છે? તમે કેમ અહીંયા બેઠા છો ભાઈબંધ? ઊભા થાઓ ને ભાઈબંધ. આ કઈ જગ્યા છે? અહીંયા હવાર કેમ નથી પડતી? અને બાપા અને સુરાનો અવાજ ક્યાંથી આવે છે? જવાબ દો ને ભાઈબંધ. તમે નહીં બોલો તો મને કેમની ખબર પડશે? બોલો ને, આ બધાનો અવાજ ક્યાંથી આવે છે? બાપા, સુરા, સકરી કાકી આ બધા ક્યાં છે? બંધક બની ગયા છે એ લોકો. અને ફક્ત એ લોકો જ નહીં, સંસારના તમામ જીવને મેં અત્યારે બંદી બનાવી લીધા છે. ત્યાં સુધી કે અત્યારે સંસારનો અજવાસ પણ મારા તાબામાં છે. ને બાપા, સુરા, સગરી કાકી એ બધા જીવ માત્ર, ફક્ત તારા સિવાય બધા જ. પણ એવું કામ કર્યું તમે? એ મારી ઈચ્છા નથી, મારો આક્રોશ છે. કરવું પડ્યું છે મારે. સંતાનો જ્યારે ખોટા માર્ગ પર જાય છે ત્યારે એમને સજા આપવી પડે છે. વહેતું પાણી જ્યાં સુધી ઠંડક આપે છે ત્યાં સુધી જે ઝરણું હોય છે, પરંતુ જ્યારે વિનાશ સર્જે છે ત્યારે એને ઘોડાપુર કહેવાય છે. તમે શું બોલો છો? મને કાંઈ સમજ નથી પડતી. ગોરા, અન્યાય આપવા વાળા કરતા અન્યાયને જોઈ રહેનારા લોકો વધારે મોટા ગુનેગાર હોય છે. તારા પર એક પછી એક તકલીફો આવતી ગઈ. તે મારી પાસેથી મદદ ના કરવાનું વચન લીધું હતું એટલે હું વિવશ હતો. પણ આ સંસારના લોકો, આ સંસારના અન્ય મનુષ્યએ શું કર્યું? જેને મેં તારી પાસે રાખ્યા હતા, તારી સાથે રાખ્યા હતા, એ લોકો તારી સાથે થતા અન્યાયને ફક્ત જોઈ રહ્યા. ગુરા, સંસારમાં દુઃખ એટલા માટે નથી કે સંસારમાં ખરાબ લોકો વધારે છે. સંસારમાં દુઃખ એટલા માટે છે કે સારા લોકો બેસી રહે છે, અન્યાયનો વિરોધ નથી કરતા. અને જે અન્યાયનો, પાપનો, અધર્મનો વિરોધ નથી કરતા એમનો વિરોધ હું કરું છું. અને એટલે જ મેં બધાને બંધી બનાવ્યા છે. એટલે મારું મંદિર તો પવિત્ર સ્થળ છે, એ સર્વનું છે, કોઈ એકનું નથી. મારા મંદિરમાં આવવા માટે કોઈએ પરવાનગી ના લેવાની હોય. અને જ્યારે કોઈને મારા જ મંદિરમાં આવવા માટે રોકવામાં આવે ત્યારે મને દુઃખ થાય છે. અને તું તો મારો પરમ ભક્ત છે. અને મારા જ પરમ ભક્તને અકારણે મારા જ મંદિરમાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવે? આ ઘટના મારા માટે અસહ્ય છે ગોરા. એક ભક્તનું અપમાન એ ભગવાનનું અપમાન છે. મને દુઃખ એ વાતનું નથી ગોરા કે તારું અપમાન મારા મંદિરમાં થયું. ના, મને દુઃખ એ વાતનું છે કે તારા અપમાનનું નિમિત્ત મારું મંદિર બન્યું. અને જો હવે ઈશ્વરનું મંદિર પણ ભક્તોની શ્રદ્ધા અને સ્વાભિમાનને નહીં સાચવી શકે તો આ સંસારનો કોઈ અર્થ જ નથી. જ્યાં અપમાનનો અંધકાર ફેલાઈ ગયો હોય ત્યાં સૂર્યનો અજવાસ હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો. કોઈ ફરક નથી પડતો. નિયતિએ નક્કી કરેલા તારા અને દેવીના મિલનમાં પણ મનુષ્યએ અવરોધ ઊભો કર્યો. અને અન્ય મનુષ્ય તારી સાથે થતા અન્યાયને ફક્ત જોતા રહ્યા. મનુષ્ય જ્યારે અન્યાય સામે પીઠ ફેરવે છે ત્યારે ઈશ્વરનું અપમાન કરે છે. અને આવી શરમજનક કાયરતા માટે મનુષ્યને જન્મ નહોતો આપ્યો મેં. ભાઈબંધ, તમે બહુ ગુસ્સામાં છો. મેં તમને ક્યારેય આટલા ગુસ્સામાં નથી જોયા. તમે શાંત થઈ જાઓ ને હંદાઈને માફ કરી દો. તમે શાંત થઈ જાઓ ને હંદાઈને માફ કરી દો.
એ લોકો માફીને પાત્ર નથી. પણ તમે તો કહો છો કે હંદાઈ તમારા બાળકો છે, તો બાળકો ભૂલ કરે તો બાપા તો એમને માફ જ કરી દે ને. હું ભૂલ કરું તો બાપા મને માફ જ કરી દે છે. ને તમે તો આખા જગતના બાપા છો. જો હું તો તમારી પાસે જ છું ને ખુશ પણ છું. હાલો હવે તમે પણ ખુશ થઈ જાઓ ને રડશો નહીં. રડવાથી બીમાર થઈ જવાય, આવું મારી માં કહેતી હતી. રડવું આવી જાય છે ભાઈબંધ, કારણ કે હું તને અત્યંત પ્રેમ કરું છું. તારા નખને પણ નુકસાન થાય તો એની પીડા મને થાય છે. તારી સામાન્ય પીડાની પણ મને વેદના થતી હોય તો જ્યારે તારી પર દુઃખોના પહાડ તૂટી પડે ત્યારે મારી શું હાલત થતી હશે. ગોરા, હું તારા પ્રેમ, વહાલ અને ભક્તિથી આસક્ત થઈ ગયો છું. મારી નજર હંમેશા તારા પર જ રહે છે. જ્યારે તું તકલીફમાં મુકાય છે ત્યારે મારા રૂવાડા કંપી ઉઠે છે. આવી આસક્તિ મને પહેલા ફક્ત 2 વાર જ થઈ હતી. પહેલી વાર માતા યશોદા માટે અને બીજી વાર રાધા માટે, અને હવે મારા ભાઈબંધ ગોરા ભગત માટે. પણ હું ક્યાં તમને છોડીને જવાનું છું? હું તો તમારી પાસે જ છું ને. હાલો હવે હંદીઓ પહેલા જીવ કરી દો તો. ના ગોરા, જે રીતે આસક્તિ ભક્તને નબળા પાડી દે છે એ જ રીતે આસક્તિ ઈશ્વરને પણ ઢીલા પાડી દે છે. જ્યાં સુધી તારા પ્રત્યેની મારી આસક્તિ જીવંત છે ત્યાં સુધી હું કૃષ્ણ પદ પાછું નહીં મેળવી શકું. એવું ન કરાય ભાઈબંધ. તમે ખાલી મારા ભાઈબંધ કે ભગવાન નથી, તમે તો આખા જગતના ભગવાન છો. ને તમારા કેટલા બધા ભક્તો છે, એમને તમારી મદદની પણ જરૂર છે. એમાં એમનો શું વાંક? તમારે તો એ બધાનું વિચારવાનું ને ભાઈબંધ. પણ હું અત્યારે નથી વિચારી શકતો. મારી આંખોની સામે મને માત્ર તું જ દેખાય છે. એ તો થોડોક સમય એવું થાય ભાઈબંધ. જો તમે તો ભગવાન છો ને તમારા કેટલા બધા બાળકો છે ને તમારી રાહ પણ જોવે છે ને એમાં એમને ભૂલી થોડું જ જવાય ભાઈબંધ. તો પછી આ દુવિધાનો માત્ર એક જ ઉપાય છે ગોરા. જોયું ને ભાઈબંધ, મેં કીધું તું ને, તમે તો ભગવાન છો. તમારી પાસે તો હંધી તકલીફનો માર્ગ હોય છે. બોલો શું છે માર્ગ આ તકલીફનો? મારે તારા તરફની આસક્તિ દૂર કરવી પડશે. એ કઈ રીતે થાય ભાઈબંધ? એ જ રીતે જે રીતે ભૂતકાળમાં થયું હતું. તારા તરફની આસક્તિને દૂર કરવા માટે મારે તારાથી દૂર જવું પડશે. આપણે અલગ થવું પડશે ભાઈબંધ. હા ગોરા, તારી સાથે રહીને હું તારાથી દૂર નહીં જઈ શકું. એ મારા માટે બગીચામાં બેસીને સુવાસને રોકવા જેટલું કપરું છે. જે રીતે મેં મા યશોદા અને રાધાથી દૂર જઈને એમની આસક્તિને તોડી હતી, એ જ રીતે જો હું તારાથી દૂર જઈશ તો જ કૃષ્ણ પદને પાછું મેળવી શકીશ. ને ગોરા, જો તું એવું ઈચ્છે છે કે હું કૃષ્ણ પદને પાછું મેળવું તો આપણે અલગ થવું જ પડશે મારા ભાઈબંધ. ના, હું તમારાથી અલગ નહીં થાઉં. તમારે મારી હારે જ રહેવાનું છે. પણ ગોરા, હું તારાથી અલગ નહીં થાઉં તો? પણ તમે બીજો કોઈ માર્ગ ગોતો ને. દર વખતે બધા મારાથી દૂર કેમ વયા જાય છે? પહેલા તમે મારી માને મારાથી દૂર કરી ને પછી અત્યારે મને
મારા બાપાથી દૂર કર્યા ને હવે તમે મારાથી દૂર જવાની વાત કરો છો. ના, હું તમને મારાથી દૂર નહીં થવા દઉં. ગોરા, મારી વાતને સમજ. મારી તારા પ્રત્યેની આસક્તિ વધી રહી છે. મારી આસક્તિનું વધવું એ સંસાર માટે યોગ્ય નથી. તો એ જ તો કહું છું, તમે બીજું કોઈ માર્ગ ગોતો ને. તમે તો ભગવાન છો, તમને કોઈ પણ માર્ગ મળી જાય. જીદ ના કર ભાઈબંધ. હું જે કંઈ પણ કરી રહ્યો છું એ તારા ભવિષ્ય માટે જ કરી રહ્યો છું. ના, મારું ભવિષ્ય તો તમે જ છો. હું તમારા વગર એક પણ ન રહી શકું. હું તમારા વગર એક પણ ન રહી શકું. હું તમને ક્યાંય નહીં જવા દઉં. હું તારા પ્રેમને સમજુ છું ગોરા, પણ આપણે અલગ થવું જ પડશે. મેં ના પાડી ને તે સાંભળો ને મારી વાત. ગોરા, તારી નાને હું સ્વીકારી લઈશ તો સંસાર ચક્ર અટકી જશે. આ સંસાર અત્યારે સ્થગિત થઈ ગયો છે. અંધકાર સંસારને ઘેરી વળ્યો છે. આ સૃષ્ટિ તારા નિર્ણયની રાહ જોઈ રહી છે ગોરા. મારી તારા તરફની આસક્તિ ચાકડામાં ફસાયેલી માટી જેવી છે, અને આ ચાકડો સંસાર સમાન છે. હું આ સંસારને તો જ ચલાવી શકીશ જો તું મને તારી આસક્તિમાંથી મુક્ત કરીશ. હવે સંસારની જીવન દોરી તારા હાથમાં છે ગોરા. તું જેમ કહીશ એમ જ થશે. પરંતુ એક વાર વિચારજે, તારે શું જોઈએ છે? મારું તારી સાથે રહેવું કે આ સંસારનું નિયમિત રીતે ચાલવું? કોઈ ભરૂંગમાં સૂતું હોય ને તો એને હેરાન ન કરાય. ભાઈબંધને મળવા ન આવે તો બીજું કોણ આવે? તું ભાઈબંધને સમજવા માટે શબ્દોની જરૂર ના પડે. હા, હું કાંઈ ન બોલું ને તો પણ મામા એ વાત સમજી જતી હતી. તો હવે હું છું. જો જગતને એના ભગવાન મળતા હોય ને તું મારા ભાઈબંધથી દૂર જતો રહીશ. ગોરા, તારો આ નિર્ણય, ત્યાગ, બલિદાન, નિસ્વાર્થપણ અને વસુધૈવ કુટુંબકમની ભાવના, આ તો દેવોમાં પણ દુર્લભ હોય છે. તું મારો સાચો ભક્ત છે ગોરા. જે પ્રેમ કરી શકે છે એ જ આવો નિર્ણય લઈ શકે છે. ભાઈબંધ, હું જતા જતા તને કંઈક આપીને જવા માંગુ છું. બોલ ભાઈબંધ, આ જગતનો નાથ તને શું આપે? શું જોઈએ છે તારે? મારે તમારી ભક્તિ જોઈએ છે.
હવેથી હું સદાય તમારું નામ લઈશ. તમે આવશો કે નહીં આવો, હું સદાય તમને હાથ પાડીશ. હું તમારું નામ લઈને સૂઈશ, તમારું નામ લઈને ઉઠીશ. તમે મને વચન આપો કે તમે મને તમારું નામ લેતા કોઈ દી નહીં રોકો. જો તમે મને આવું વચન આપવાના હોય ને તો જ હું તમને જવા દઈશ. હું તને વચન આપું છું. હું તને મારું નામ લેતા ક્યારેય નહીં રોકું, પણ તારે પણ મને એક વચન આપવું પડશે. હું તમને શું વચન આપું? ભાઈબંધ, ભક્તિના અનેક પ્રકાર હોય છે અને એમાંથી એક પ્રકાર છે વૈરાગ્ય, જે અત્યારે પરમાએ અપનાવ્યો છે. પણ તારે વૈરાગી નથી થવાનું. તારે ગૃહસ્થી થઈને બીજા ગૃહસ્થીને ધર્મ અને ભક્તિનો માર્ગ બતાવવાનો છે. બોલ, કરીશ ને મારું આ કામ? હા ભાઈબંધ, તમે જેમ કહેશો હું એમ જ કરીશ. પણ તમે મને ભૂલતા નહીં હો. શું હું યશોદામાં રાધાને ભૂલ્યો છું? નહીં ને ભાઈબંધ, ભક્તિને ભૂલાય નહીં, એ તો હૃદયમાં કોતરાય. તું તો મારો શ્વાસ બનીને સદાય મારી સંગાથે રહીશ મારા ભાઈબંધ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. पासे के साथ है ईश्वर, प्रेम, હું. આ બધા જ ભાવની મનુષ્યને ખૂબ જ જરૂર હોય છે અને એટલે જ મનુષ્ય આ ભાવનાને શોધતો ફરે છે. મનુષ્ય સુખની શોધમાં ઠેર ઠેર ફરે છે. તે આનંદને શોધતો ફરે છે. મનુષ્ય ઈશ્વરને પામવા પણ ફરે છે. પણ શું હવાને શોધી શકાય છે? ના. શું શ્વાસને શોધી શકાય છે? ના. છતાં પણ એ છે. એ જ રીતે ઈશ્વર આપણા રોમે રોમમાં વસેલો છે. આનંદ તો આત્માનો સ્વભાવ છે અને એટલે જ એને શોધવો નથી પડતો, કારણ કે એ છે જ. પરંતુ આ બધા ભાવને આંખોથી જોઈ નથી શકાતા, એટલે જ મનુષ્યને એ છે એનો અહેસાસ નથી થતો. પરંતુ મનુષ્યએ એના જીવનની ગતિ જોઈને સમજી જવું જોઈએ કે જે એની પાસે નથી એ એની સાથે તો છે જ. એ જ રીતે ઈશ્વર આપણી પાસે ક્યારેય નથી, પરંતુ આપણી સાથે તો હંમેશા છે.